નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો તારીખ 5/7/2024 સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ફેસબુક પેજના માધ્યમથી જે પણ મિત્રો માહિતી જોઈ રહ્યા હોય તે ફેસબુક પેજને ફોલો કરી દેજો। સૌપ્રથમ ચાંદીના બજાર ભાવ જોઈએ તો 1 ગ્રામ ચાંદી 250 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ જોવા જઈએ તો 2000 રૂપિયા, 10 ગ્રામ ચાંદી આજે 2500 રૂપિયા, 100 ગ્રામ ચાંદીનો ભાવ 25000 રૂપિયા અને કિલો ચાંદી આજે 2,50,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો ચાંદીની બજારમાં આજે કોઈ પણ પ્રકારની મુવમેન્ટ જોવા મળી રહી નથી। ભાવ છે તે એકંદરે આજે પ્રતિ 1 કિલોએ સ્થિર રહ્યા છે। છેલ્લા 4-5 દિવસથી આપણે જોઈ રહ્યા છે કે બજાર છે તેમાં સતત 5,000 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો હતો, પરંતુ એ વચ્ચે આજે બજારમાં ફરી એકવાર સ્થિરતાનો માહોલ જોવા મળેલો છે। તો મિત્રો ખાસ કરીને આજના 22 કે સોનાના ભાવ કેવા રહ્યા તે જોઈએ તો આજે 1 ગ્રામ સોનાનો ભાવ 13,455 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,07,640 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,34,550 અને 100 ગ્રામ સોનું 13,45,500 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજના 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 2,500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। આજના 24 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો આજે ખાસ કરીને 24 કે સોનાના ભાવ જોતા પહેલા બજાર છે તેમાં આજે 22 કે સોનાના ભાવમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે। ખાસ મોટી રાહત ના ગણી શકાય તે પ્રકારનો ઘટાડો થયો છે। 24 કે સોનાના 1 ગ્રામનો ભાવ 14,678 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,17,424 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,46,780 અને 100 ગ્રામ સોનું 14,67,800 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજના 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 2,700 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો આજે એક પ્રકારે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે, જો કે ખાસ કોઈ મોટો ઘટાડો તરફી માહોલ આજે બનેલો નથી। 18 કે સોનાની સ્થિતિ જોવા જઈએ તો 1 ગ્રામનો ભાવ આજે 11,010 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે ફરી એકવાર 88,080 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,10,100 રૂપિયા અને 100 ગ્રામ સોનું 11,01,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા છે। તો આજના 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ 2,000 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે। તો મિત્રો ફરી એકવાર માહોલ છે તે ઘટાડા તરફી જોવા મળી રહ્યો છે અને આ સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર નવી ટેરિફની ધમકી આપી છે અને તેમણે ફરી એકવાર એવી વાત કરી છે કે હવે ફરીથી કોઈ નિયમોનું ઉલ્લંઘન થશે તો ફરીથી 25% જેટલો ટેરિફ તે લગાડશે તેવી વાત કરી છે। અન્ય તરફ આ ધમકીની અસર છે તે ફરી એકવાર માર્કેટ ઉપર જોવા મળી શકે છે અને ડોલર સામે રૂપિયાની સ્થિતિ છે તેમાં ફરી એકવાર વધારા તરફી માહોલ બની રહ્યો છે। ડોલર ફરી મજબૂત થઈ રહ્યો છે અને રૂપિયો ફરી કમજોર થતો નજર પડી રહ્યો છે। અત્યારની ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો 95 રૂપિયા અને લગભગ 25 પૈસાથી લઈને 40-50 પૈસા સુધી મુવમેન્ટ કરતો નજરે પડી રહ્યો છે ડોલર સામે રૂપિયો।